વડોદરામાં ટીવી9ના અસરદાર અહેવાલના પડઘા પડ્યા છે, જ્યાં શૌચાલયમાં મુકાયેલા શાકભાજી અંગે ટીવી9એ કેટલાક સવાલ ઉઠાવ્યા હતા અને ટીવી9ના અહેવાલ બાદ પાલિકાનું તંત્ર દોડતું થઈ ચૂક્યું છે। કોર્પોરેશનના માર્કેટ વિભાગે કડકમાં કડક કાર્યવાહી કરી શૌચાલયમાં મુકાયેલા ટામેટા અને શાકભાજીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે કે જ્યાં શાકભાજી મુકાયા હતા તે સુલભ શૌચાલયને સીલ કરી દેવાયું। જાહેર શૌચાલયના સંચાલક અને વેપારીઓને પણ નોટિસ ફટકારાઈ છે। वॉशिंग कराता गયેલા પણ તેઓ સામાન ત્યાં મૂકેલો હતો। સુલભ શૌચાલયની બહારના પ્રિમાઇસીસ જ્યાં આપણું પેમેન્ટ કલેક્શનનું કાઉન્ટર ચાલતું હોય એ વિભાગની અંદર અને ત્યાં કંઈક સામાન મૂકવાની જે જગ્યા હોય ત્યાં મૂકેલો હતો। તેમ છતાં પણ જાહેર નાગરિકનું જાનનું જોખમ ના થાય એને ધ્યાને લઈ જે કોઈ પણ કારણસર તેઓ સામાન મૂકેલો હતો એ તમામ સામાન આપણે જોયું હતું વિડીયો મારફતે કે તમામ સામાન ટ્રેક્ટરમાં નાખી અને નાશ કરવામાં આવેલ છે। સાથે સાથે જે સુલભ શૌચાલયની અંદર સામાન મૂકેલો હતો એ સુલભ શૌચાલય પણ તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવેલ છે। સમગ્ર ઘટનાક્રમની વાત માંડીએ તો વડોદરાના સૌથી મોટા શાકભાજી માર્કેટ ખંડેરાવ માર્કેટના આ સુલભ શૌચાલયમાં ટામેટા સહિતની શાકભાજી ગંદકી વચ્ચે મૂકી દેવાય। ગ્રાહકો પાસેથી શાકભાજીની ઊંચી કિંમત વસૂલવામાં આવે છે, છતાં હાઇજીનનું કોઈ જ ધ્યાન ન રાખવામાં આવતું હોવાના સવાલ ટીવી9એ ઉઠાવ્યા હતા। ટીવી9ના આ અહેવાલ બાદ તંત્ર દોડતું થઈ ગયું। સામાન મૂકનાર વેપારીને પણ નોટિસ ફટકારી દેવાય અને તેણે તેની ભૂલ સ્વીકારી છે। જોકે શૌચાલય સીલ કરતા સવાલ ઉઠ્યા ત્યારે તંત્રનું કહેવું છે કે માર્કેટમાં અન્ય શૌચાલયની વ્યવસ્થા છે જ, સંચાલકોને ગંભીરતાનો ખ્યાલ આવે તે માટે આ આકરા પગલાં લેવામાં આવ્યા છે। ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તેઓની પણ નિષ્કાળજી બદલ તેઓને પણ એક સભાનતા થાય કે કોઈપણ પ્રકારનો સામાન જે હોય ખાદ્ય તરીકે ઉપયોગ લેવામાં આવતો હોય એ આ જગ્યાએ ન મુકાય। અન્ય ડેડ સ્ટોક સામાન કાઢો મૂકવો વસ્તુ અલગ છે, કોઈપણ નાગરિક આવે તેઓનો સામાન મૂકે, પરંતુ શાકભાજી જેવો ઇમ્પોર્ટન્ટ સામાન ના મુકાય એને ધ્યાને લઈ તેઓને તાત્કાલિક અસરથી સીલ કરી છે। તેઓને પણ આગળ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે।